હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નૃત્ય ચિંતન અખાણી. જાગૃત આવાજ, સ્ટુડન્ટ્સ કી આવાજ. બેટા, તમે લોકો સરસ મજાનો સપોર્ટ કરી રહ્યા છો જે આપણે કોલેજના રિવ્યૂ કરી રહ્યા છીએ એની અંદર. અને એમાં અમે તમને લોકોને કટ ઓફ પણ આપી રહ્યા છીએ. અને આ કટ ઓફ જે છે એમાં એવું બતાવી રહ્યા છીએ કે તમારે બોર્ડમાં, તમે ગુજરાત બોર્ડમાં હોય તો કેટલા માર્ક્સ હોવા જોઈએ 300માંથી, જો તમારે પર્ટિક્યુલર કોલેજની પર્ટિક્યુલર બ્રાન્ચમાં જવું હોય તો. બરોબર છે. અને બીજી વસ્તુ કે તમારે જીએસઈબી પછી સીબીએસસીમાં તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ અને ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, જેડબલઈ મેન્સમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, એ બધી વસ્તુનું ડિસ્કશન જે છે બેટા એ અમે લોકો તમારી સાથે કરી રહ્યા છીએ. તો આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થશે, આઈડિયા આવશે કે તમને કઈ કોલેજમાં મળી શકે એમ છે. તો આજે બેટા નિરમા કોલેજની વાત કરવાના છીએ. પહેલા બેટા આપણે એક એલડી કોલેજની વાત કરી, DAIICTની વાત કરી, અને આજે આપણે નિરમા કોલેજની વાત કરવા જઈ રહ્યા છીએ. આનો આપણે એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવ્યું છે, એ લિંક નીચે મૂકી દઉં છું. એનું નામ છે ઓલ કોલેજ રિવ્યૂ. એટલે તમે લોકો એમાંથી તમારે જે પણ કોલેજ જોવી હોય એ જોઈ શકાય છે. અને આના પછી તમારે કઈ કોલેજ જાણવી છે એના માટે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને બેટા, તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. રાઈટ, તમે લોકોને સચોટ તમારા એડમિશન માટેની બધી ઇન્ફોર્મેશન A to Z ઇન્ફોર્મેશન જે છે તમને લોકોને મળી જશે. બરોબર. તો બેટા, સૌથી પહેલા નિરમા કોલેજની વાત કરીએ. અગેન બેટા, નિરમા કોલેજ જે છે બેટા ડીમ્ડ યુનિવર્સિટી છે. ડીમ્ડ એટલે શું? એનું સંચાલન કોણ કરે? ગવર્મેન્ટ નથી કરતી, આ પોતે જાતે જ કરે છે. રાઈટ, બે ટાઈપની યુનિવર્સિટી આવે, ડીમ્ડ યુનિવર્સિટી અને GTU યુનિવર્સિટી. ડીમ્ડ યુનિવર્સિટી એટલે અહીંયા આગળ સિલેબસ કોણ નક્કી કરશે? નિરમા પોતે. પેપર કોણ કાઢશે? નિરમા પોતે. પેપર ક્યાં ચેક થશે? નિરમામાં. રિઝલ્ટ કોણ આપશે? નિરમા. ડિગ્રી કોણ આપશે? બધું નિરમા કરશે. LDમાં શું હતું? LDમાં સિલેબસ કોણ નક્કી કરે? GTU. રાઈટ, પેપર કોણ કાઢે? GTU. પેપર ક્યાં ચેક થાય? GTUમાં. રિઝલ્ટ કોણ આપે? GTU. અને ડિગ્રી કોણ આપે? GTU. GTU એટલે વન ટાઈપ ઓફ બોર્ડ એક્ઝામ થઈ કહેવાય. ધારો કે GTU છે તો GTUમાં તમને લોકોને ઘણી બધી કોલેજ આવે, એટલે કે LD છે કે પછી VGEC છે, રાઈટ, GEC ગાંધીનગર છે, આ બધી આની અંડરમાં આવે. એટલે આ બધામાં કોમન, આ બધાની કોમન એક્ઝામ GTU લે. તમે 12થમાં જેવી રીતે કર્યું હતું કે તમે અલગ અલગ સ્કૂલોમાં છો પણ એક્ઝામ કોણ લેતું હતું? ગુજરાત બોર્ડ. એવી રીતે આની બધાની એક્ઝામ GTU લે, સિલેબસ પણ GTU નક્કી કરે. હવે LDમાં ભણતો સ્ટુડન્ટ અને નિરમામાં ભણતો સ્ટુડન્ટ, એ બધા બંનેના સિલેબસ અલગ અલગ હોઈ શકે છે. રાઈટ, આ LDમાં ભણતા સ્ટુડન્ટની ડિગ્રી GTU આપશે, તો નિરમામાં ભણતા સ્ટુડન્ટ્સની ડિગ્રી નિરમા પોતે આપશે. આ ડીમ્ડ યુનિવર્સિટી અને GTU યુનિવર્સિટી વચ્ચેનો ડિફરન્સ છે. વધારે ડિટેલમાં જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો બેટા, આપણે આજે વાત કરવાના છીએ નિરમા કોલેજની. રાઈટ, તો નિરમા કોલેજમાં બેટા તમારે એડમિશન લેવું હોય તો કેવી રીતે પહેલા એડમિશન લઈ શકાય એ તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. નિરમાની અંદર બેટા તમારે એડમિશન લેવું હોય તો બે રીતે તમે લોકો એડમિશન લઈ શકો છો. એક બેટા JEE મેન્સ થ્રુ તમે એડમિશન લઈ શકશો. રાઈટ, અને આમાં આ વખતે નવી બ્રાન્ચ પણ ઓપન થઈ છે, એના વિશે પણ આપણે વાત કરીશું. JEE મેન્સ અને તમારે બેટા ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર એડમિશન લેવું હોય તો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમે એડમિશન લઈ શકો છો. JEE મેન્સના તમે બેઝ પર એડમિશન લઈ લો તો તમારે અહીંયા આગળ પાછળના બે પાર્ટ પડે છે. એક ઓલ ઇન્ડિયા કોટા, બરાબર છે, અને બીજું જે કહેવાય NRI કોટા. JEE મેન્સથી તમને બેટા NRIમાં એડમિશન મળે. બીજો એક ગલ્ફ કન્ટ્રીનો કોટા પણ આવે છે. રાઈટ, એના વિશે આપણે હાલ વાતો નહીં કરી. તમે કોઈ ગલ્ફ કન્ટ્રીના હો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે ભાઈ અમારા રિલેશનમાં કોઈ ગલ્ફ કન્ટ્રીમાં છે, તો એનો અલગથી કોટા હોય છે. અને બીજી બે બ્રાન્ચ હોય છે. એક હોય છે ઇન્ટિગ્રેટેડ MBA. ઇન્ટિગ્રેટેડ MBA હાલ આપણે એની વાત નહીં કરીએ. ઇન્ટિગ્રેટેડ MBA અને 2+2 કરીને પણ નિરમાની અંદર કોર્સ ચાલે છે. 2+2 મતલબ 2 વર્ષ તમારે ઇન્ડિયામાં કરવાના, એટલે નિરમા યુનિવર્સિટીમાં કરવાના, 2 વર્ષ યુએસમાં જઈને કરવાના, એમની જે ટાઈઅપ યુનિવર્સિટી હોય એની સાથે. આ બેની વાત બેટા આપણે હાલ વિડીયોમાં નહીં કરીએ. બરોબર, તમારે ડિટેલમાં જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર અમારે ઇન્ટિગ્રેટેડ MBA અને 2+2 વિશે જાણવું છે, તો આપણે એના વિશે ડિસ્કસમાં અલગથી વિડીયો બનાવીશું. બાકી વિડીયો બહુ લાંબો થઈ જશે. રાઈટ, તો ઓલ ઇન્ડિયા કોટા જે છે એમાં કેટલા % સીટ્સ હોય છે? તો ઓલ ઇન્ડિયા કોટા જે હોય છે બેટા એમાં 60% સીટ્સ હોય છે. ગુજકેટ પ્લસ બોર્ડ જે હોય બેટા એમાં 25% સીટ્સ હોય છે. અને 15% સીટ્સ બેટા NRI કોટાની હોય છે. બરાબર, ગલ્ફ કોટા માટે એક્સ્ટ્રા અલગથી સીટ્સ આપવામાં આવે છે. ઓકે, તો તમારે આ રીતે તમારે જવાનું છે. અહીંયા તમારે બેટા જો ઓલ ઇન્ડિયા કોટામાં કે NRI કોટામાં એડમિશન લેવું હોય તો તમારે એની વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરવાનું છે, જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. વેબસાઇટ પર એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને ગુજકેટ પ્લસ બોર્ડથી તમારે બેટા એડમિશન લેવું હોય તેના માટે તમારે બેટા ACPCનું ફોર્મ ભરવાનું હોય છે, જેનો બેટા ડિટેલમાં વિડીયો ઓલરેડી બનાવી ચૂકેલું છું હું. એ વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે ACPCમાં કેવી રીતે કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, એ બધી વસ્તુ બેટા અહીંયા આગળ તમને લોકોને હું મેં જે છે એમાં કીધેલું છે. હવે ધારો કે તમે નિરમાની અંદર બેટા ફ્રી સીટમાં ટાર્ગેટ કરી રહ્યા છો, ફ્રી સીટ. તો ફ્રી સીટમાં બેટા તમારે આ કેસમાં તમને ફ્રી સીટ મળશે.
આ કેસમાં તમને બેટા ફ્રી સીટ મળે નહીં. હવે બેટા વાત કરીએ પહેલાં ફ્રી સીટની, અને એના બી કટ ઓફ તમને હું કહેવાનો છું. બેટા ફ્રી સીટ જે છે બે રીતે મળી શકે છે. એક તો તમે લોકો બેટા SC ST કેટેગરીના હો, SC યા તો ST કેટેગરીના હો, તમારી ફેમિલી ઇન્કમ જે છે વર્ષની 2.5 લાખ કરતાં ઓછી હોય તો તમે બેટા ફ્રી શિપ કાર્ડ માટે એલિજિબલ છો. અને આ ફ્રી શિપ કાર્ડથી તમને લોકોને બેટા નિરમાની અંદર ફ્રીમાં તમારી ટ્યુશન ફી જે છે બાદ થઈ જશે. એવી રીતે બેટા આપણે વાત કરીએ બીજા બધા કેટેગરીના સ્ટુડન્ટ્સની, એમાં SC ST વાળા બી આવી ગયા, એટલે કે ઓપન ઓલ કેટેગરી કહેવાય છે. ઓપન EWS, બરોબર છે. તમે SC કેટેગરીના હો, ST કેટેગરીના હો, SC BC કેટેગરી એટલે કે OBC કહેવાય. SC BC OBC બક્ષી પર બધું સેમ છે. આમાં તમારે બેટા જો તમે આમાં આવતા હોય અને તમારે બેટા ફ્રી સીટ જોઈતી હોય નિરમાની અંદર, તો તમારે પહેલાં તો ACPC થ્રુ જ મળશે. ACPC થ્રુ તમને મળશે, અને એમાં તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 8 લાખથી ઓછી હોવી જોઈએ પર એનમ. 8 લાખથી ઓછી તમારી ફેમિલી ઇન્કમ હોવી જોઈએ. અને તમે બેટા ACPCનું ફોર્મ ભરો, એમાં TFWમાં તમે લોકોએ યસ કરેલું હોવું જોઈએ, તો તમે લોકો જે છે એ આમાં એલિજિબલ છો. આમાં કેટલા % સીટ્સ ફ્રી સીટમાં આપવામાં આવે છે? તો બેટા 5% સીટ્સ જે છે એ ફ્રી સીટમાં આપવામાં આવે છે. એક્સ્ટ્રા 5% સીટ્સ. ફોર એક્ઝામ્પલ નિરમાની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઉં છું, નિરમાની અંદર બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, એમાં બેટા 60 સીટો છે, તો 60ના 5% કેટલી થાય? 3 સીટ. તો 3 સીટ 60 સીટના પ્લસ 3 સીટ એક્સ્ટ્રા, સમજે? 3 સીટ એક્સ્ટ્રા આપશે, 60માંથી 3 ઓછી નહીં થાય. 3 સીટ એક્સ્ટ્રા ફ્રી સીટ તરીકે આપવામાં આવે છે. ટોટલી મેરિટ બેઝ ઉપર હોય છે. જેના હાઈએસ્ટ માર્ક હોય એને પહેલા ચાન્સ મળે ફ્રી સીટમાં લેવા માટે, રાઈટ? કોઈ પણ બ્રાન્ચ હોય, તમારે કોમ્પ્યુટરમાં જવું હોય, AIMLમાં જવું હોય, EIમાં જવું હોય, કેમિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, બધામાં 5% સીટ્સ ફ્રી સીટ તરીકે આપવામાં આવે છે. પણ આ એનો ક્રાઇટેરિયા છે, રાઈટ? જે તમે લોકોને બેટા ખબર હોવો જરૂરી છે. નિરમા યુનિવર્સિટી બેટા ક્યાં આવેલી છે? તો એ બધાને ખબર છે કે અમદાવાદની અંદર આવેલી છે, SGI પર આવેલી છે. ગુજરાતની ટોપ 5 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એને હું કન્સિડર કરી શકું. સેકન્ડ નંબરે હું એને આપી શકું. ફર્સ્ટ નંબર જે છે મારા મુજબ, આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. મારા મુજબ ફર્સ્ટ રેન્ક બેટા DAIICTને અપાય. સેકન્ડ રેન્ક જે છે બેટા નિરમાને આપણે આપી શકીએ. ઓલમોસ્ટ બંને સેમ જ છે, રાઈટ? તો આ નિરમા યુનિવર્સિટીને સીટની જે છે મેં બાયફર્કેશન કર્યું. બેટા હવે વાત કરીએ આપણે એના લિસ્ટ ઓફ જે છે બ્રાન્ચની અને ફીઝની. બેટા ફીસ જે છે તમારે વિચારવાનું કે એન્યુઅલ ફી તમારી જે છે લગભગ 2.5 થી 3 લાખની વચ્ચે હશે. હજુ FRC નક્કી કરશે કે એની ફીસ કેટલી છે, ડિક્લેર થશે ડિટેલમાં. પણ 2.5 થી 3 લાખની વચ્ચે તમારી વર્ષની ફી ગણીને ચાલવાની, ભણવાની, બરાબર? એનું આખું કોસ્ટિંગ જે તમને પછી કહીશ, પણ હાલ તમારે ગણીને ચાલવાનું બેટા કે 2.5 થી 3 લાખ રૂપિયા તમારી વર્ષની ફી હશે. આ વખતે ઘણી બધી જે સારી સારી કોલેજો છે, જે કે DAIICT છે, એણે એની ફીસ ઇન્ક્રીઝ કરી દીધી છે. અમદાવાદ યુનિવર્સિટી એની ફીસ ઇન્ક્રીઝ કરી છે. આ વખતે આ લોકો ફીસ ઇન્ક્રીઝ કરે છે કે નહીં આપણને ખ્યાલ નથી, પણ તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ફીસ વર્ષની ગણીને આની અંદર તમે ચાલી શકો છો, રાઈટ? હવે બેટા એ તમને વાત કરી મેં અહીંયા આગળ હોસ્ટેલની બી ફેસિલિટી છે, પણ આપણે અત્યારે હોસ્ટેલની ફેસિલિટીમાં જતા નથી. કઈ કઈ બ્રાન્ચ છે? તો બેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, AIML, GOG એટલે મતલબ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ACPC થ્રુ મળતી હોય સીટ્સ, ઓલ ઇન્ડિયા સીટ્સ, NRI સીટ્સ, ટોટલ ઇન્ટેક 60%, બરોબર? 60ના 15% જે જોવામાં આવે, 25% જે બી થતા હોય. હવે આ ચેન્જ થશે. મેં કીધું પ્રમાણે કે તમારા 25% થાય, 60ના 25%, 25 150, 15 સીટ થઈ ગઈ આગળ, બરોબર છે? હવે આ 15 સીટ છે, આ જૂનું પિક્ચર છે, પણ તમને હું કહી દઉં છું કે હવે ટોટલ ઇન્ટેક હોય એના 25% તમારા ACPCના હોય, પછી તમારા 60% જે છે એ ઓલ ઇન્ડિયા કોટાના હોય, અને 15% જે છે એ આના હોય છે, રાઈટ? તો હવે 15% પ્રમાણે અહીંયા 9 થાય છે, તમને દેખાય છે, ઓકે? કેમિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે. આ 1 2 3 4 5 6 7 8 બ્રાન્ચ હતી. એ 8 બ્રાન્ચ સાથે 9મી એક બ્રાન્ચ એડ થઈ છે, આ વર્ષથી એડ થઈ છે, જે બ્રાન્ચનું નામ છે VLSI, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. VLSI સેમિકન્ડક્ટર જે કહેવાય, જે અત્યારનું ફ્યુચર છે, રાઈટ? એ બ્રાન્ચ જે છે ઓપન થઈ છે. એની સાથે ટોટલ બ્રાન્ચ થઈ. પણ હું તમને આના કટ ઓફ બતાવીશ, બિકોઝ નવી બ્રાન્ચ હોય તેના કટ ઓફ આપણી પાસે હોય નહીં. હું લાસ્ટ યરના કટ ઓફ બતાવવાનો છું ને, એટલે તમને હું કાસ્ટ વાઇઝ પણ બતાવીશ, એટલે તમારે એમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ એના કટ ઓફ છે. અગેન કહું છું, લાસ્ટ યર કરતાં આ વખતે બેટા 20% સ્ટુડન્ટ્સ ઇન્ક્રીઝ થયા છે. એટલે તમારે અહીંયા જે માર્ક્સ લખેલા છે એના કરતાં કદાચ વધારે માર્ક્સ લાવવા પડે આ વર્ષે, તમારે જો પર્ટિક્યુલર બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો. એવરી ટાઈમ માહોલ બદલાતો હોય છે. તમને એ પણ કહું છું, અમુક વર્ષો એવા હોય કે જ્યાં આગળ કોમ્પ્યુટરની ડિમાન્ડ વધારે હોય, અમુક વર્ષો એવા હોય જ્યારે ECની ડિમાન્ડ વધારે હોય. આ ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ખેલ છે.
અને જે પ્રવાહ ચાલતો હોય એના હિસાબે બદલાતું હોય છે, પણ આ એપ્રોક્સિમેટલી તમને લોકોને આઈડિયા આવે એના માટે અહીંયા આગળ મૂક્યું છું, તમને લોકોને ખબર પડે કે તમને ક્યાં આગળ શું મળી શકે એમ છે. એટલે વાત કરીએ બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઓપન કેટેગરીમાં હોય તો 292મો રેન્ક, એટલે પીઆર તમારો 99 થાય. ગુજરાત બોર્ડમાં બેટા તમારો 300માંથી 286 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 210 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 106.25, અને તમે કોઈ પણ અને તમારા 98 પીઆર હોવા જોઈએ. જો તમારે જેડબલઈ મેઇન્સ થ્રુ લેવું હોય તો 98 પીઆર હોવા જોઈએ. ઓલ ઇન્ડિયા કોટામાં નથી કહેતો, બરોબર? સોરી, એનઆરઆઈ કોટાની વાત નથી, આ ઓલ ઇન્ડિયા કોટાની વાત છે. એનઆરઆઈ કોટાની નથી. એનઆરઆઈ કોટામાં તમારા ઓછા પર્સન્ટાઇલ ચાલી જાય. પછી ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 357 માર્ક્સ, પીઆર તમારા 98.84. આ પીઆર જેડબલઈના પીઆર છે, 98.84. ગુજરાત બોર્ડમાં 285 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 209 માર્ક્સ, ગુજકેટમાં 105 માર્ક્સ. બેટા એસસીબીસી કેટેગરી હોય તો રેન્ક તમારો 909, એટલે પીઆર તમારા 97.38, 300માંથી 280 માર્ક્સ ગુજરાત બોર્ડ માટે, સીબીએસઈ માટે 204 માર્ક્સ અને ગુજકેટમાં 99.25% માર્ક્સ તમારા હોવા જોઈએ ને, બરોબર? એસસી કેટેગરી હોય તો 1418મો રેન્ક, 96.11%, 300માંથી 276 માર્ક્સ તમારા થાય, સીબીએસઈમાં 220માંથી 200 કહેવાય, ગુજકેટમાં 96 કહેવાય. એસટી કેટેગરીમાં આવતા હોય તો 25,597મો રેન્ક, 42.36 પીઆર કહેવાય. તમારા ગુજરાત બોર્ડમાં હોય તો 177 માર્ક્સ હોવા જોઈએ 300માંથી, અને સીબીએસઈમાં હોય તો 108 220માંથી, ગુજકેટમાં બેટા 39.25. હવે તમારે નિર્માની ફ્રી સીટ જોઈતી હોય તો લાસ્ટ ટાઈમ 70 રેન્કે અટકી ગયું હતું, 99.68% બનતા હતા. ગુજરાત બોર્ડમાં 292 માર્ક 300માંથી, સીબીએસઈ હોય તો 220માંથી 213 માર્ક્સ, ગુજકેટમાં બેટા 120માંથી 111 માર્ક. રાઈટ? આ બેટા કોમ્પ્યુટરની વાત કરીએ આપણે. સિવિલની વાત કરીએ હવે. સિવિલમાં શું છે જોઈએ આપણે. ઓપન કેટેગરીમાં રેન્ક 8414, પીઆર 80.83, ગુજરાત બોર્ડમાં તમારા 300માંથી 247 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં 165 માર્ક્સ, ગુજકેટમાં 72.75 માર્ક્સ, અને જેડબલઈ થ્રુ લેવું હોય તો તમારા 85% હોય તો સિવિલમાં મળી જાય. ઓપન ઈડબ્લ્યુએસમાં 10,472 રેન્ક, 76.75 પીઆર, ગુજરાત બોર્ડમાં 239 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 157 માર્ક હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 68 માર્ક હોવા જોઈએ. એસસીબીસી કેટેગરી એટલે ઓબીસી બક્ષી પણ તમે જે પણ કહેતા હોય, 13,355મો રેન્ક, એટલે 70.2 પીઆર, ગુજરાત બોર્ડમાં 229 300માંથી, સીબીએસઈમાં 146 220માંથી, ગુજકેટમાં 61.75 120માંથી. એસસી કેટેગરીમાં આવતા હોય તો 13,171મો રેન્ક, 70.61 પીઆર થતા હતા લાસ્ટ ટાઈમ, 230 માર્ક્સ 300માંથી, ગુજરાત બોર્ડ 147 માર્ક્સ, સીબીએસઈ બોર્ડ આઉટ ઓફ 220, અને ગુજકેટમાં બેટા આઉટ ઓફ 120 62 માર્ક્સ તમારા હોવા જોઈએ. એસટી કેટેગરીમાં આવતા હોય તો 30,801મો રેન્ક, 28.9% કહેવાય ને, ગુજરાત બોર્ડમાં 148 માર્ક્સ 300માંથી, સીબીએસઈમાં 94 માર્ક્સ 220માંથી, ગુજકેટમાં બેટા 30 માર્ક્સ 120માંથી. તમારે સિવિલમાં ફ્રી સીટમાં ભણવું હોય તો 3,831મો રેન્ક, 90.56 પીઆર, એટલે ગુજરાત બોર્ડમાં 264 માર્ક્સ 300માંથી, સીબીએસઈમાં 185 માર્ક્સ 220માંથી, અને ગુજકેટમાં 85.25 માર્ક્સ 120માંથી. કેમિકલની બેટા વાત કરીએ. કેમિકલમાં બેટા ઓપન કેટેગરીમાં 4538મો રેન્ક, એટલે પીઆર 89.14 થતા હતા, ગુજરાત બોર્ડમાં 261 માર્ક, સીબીએસઈ બોર્ડમાં 182 માર્ક, ગુજકેટમાં બેટા 83.25 માર્ક 120માંથી, જેડબલઈમાં 85 પીઆર હતો લાસ્ટ ટાઈમ. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 5132મો રેન્ક, પીઆર 87.83, જીએસઈમાં 259 માર્ક્સ 300માંથી, સીબીએસઈમાં 179 માર્ક 179 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 81.5 માર્ક્સ આઉટ ઓફ 120. એસસીબીસીમાં બેટા 15,929મો રેન્ક, તમારા પીઆર થાય 64.53, ગુજરાત બોર્ડમાં બેટા 219 માર્ક થાય 300માંથી, સીબીએસઈમાં 137 220માંથી, અને ગુજકેટમાં બેટા 56.5 માર્ક્સ આઉટ ઓફ 120. એસસી કેટેગરીમાં આવતા હોય તો 15,504મો રેન્ક, 65.49 પીઆર, 65.49, 221 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ, 139 માર્ક્સ આઉટ ઓફ 220 સીબીએસઈ બોર્ડ, અને ગુજકેટમાં 57.25 આઉટ ઓફ 120. એસટી કેટેગરીમાં 34,327 રેન્ક, પીઆર થાય બેટા 18.49, ગુજરાત બોર્ડમાં હોય તો 121 આઉટ ઓફ 300, 85 માર્ક્સ આઉટ ઓફ 220 સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 23.25 આઉટ ઓફ 120. કેમિકલ ફ્રી સીટ જોઈતી હોય તો 1420મો રેન્ક, તમારા પીઆર બનતા હતા 86.1, ગુજરાત બોર્ડમાં બેટા 256 આઉટ ઓફ 300, સીબીએસઈમાં બેટા 175 આઉટ ઓફ 220, અને ગુજકેટમાં બેટા 79.25 આઉટ ઓફ 120. ઇલેક્ટ્રિકલની વાત કરીએ હવે તો બેટા ઓપન કેટેગરી વાળા માટે 4619 રેન્ક, તમારા પીઆર બને 88.96, ગુજરાત બોર્ડમાં બેટા 261 આઉટ ઓફ 300 તમારા માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 182 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 82.75 આઉટ ઓફ 120, જેડબલઈમાં બેટા 82%. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 5167
રેન્ક એટલે કે પીઆર બનતા હતા 87.67, ગુજરાત બોર્ડમાં બેટા 258 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 179 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 81.25 આઉટ ઓફ 120, એસસીબીસી કેટેગરીમાં 11,253 રેન્ક 74.45 પીઆર, ગુજરાત બોર્ડમાં બેટા 236 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં બેટા 153 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 66 માર્ક્સ આઉટ ઓફ 120. તમે બેટા લિસ્ટ બનાવજો, તમને લોકોને ખબર પડે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ મળી શકે છે. ચોઇસ ફિલિંગમાં તમને લોકોને કામમાં આવશે. એસસી કેટેગરીમાં બેટા 88,522 રેન્ક 80.59 પીઆર બનતા હતા. ગુજરાત બોર્ડમાં બેટા 247 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 164 માર્ક્સ આઉટ ઓફ 220 અને ગુજકેટમાં 72.5 માર્ક્સ આઉટ ઓફ 120. એસટી કેટેગરીમાં હોય તો 22,475 રેન્ક, પીઆર તમારો થાય 49.72 પીઆર. ગુજરાત બોર્ડમાં બેટા 192 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં બેટા 117 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 44.5 માર્ક્સ આઉટ ઓફ 120. ફ્રી સીટમાં બેટા 1893 રેન્ક 1893મો રેન્ક, પીઆર થાય બેટા 95.01. તો તમારા ગુજરાત બોર્ડમાં બેટા 273 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 197 માર્ક્સ આઉટ ઓફ 220 અને ગુજકેટમાં બેટા 93.5 માર્ક્સ આઉટ ઓફ 120 હોય તો તમને નિયમમાં ઇલેક્ટ્રિકલ ફ્રી સીટ મળવા પાત્ર છે. બરોબર, લાસ્ટ ટાઈમના ડેટા મુજબ કહી રહ્યો છું. ઈસી કેટેગરીમાં ઓપનમાં 707મો રેન્ક 97.87 પીઆર, ગુજરાત બોર્ડમાં બેટા 281 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 205, ગુજકેટમાં 101, જેડબલઈમાં 96 હોવા જોઈએ તમારે ઓલ ઇન્ડિયા કોટામાં જવું હોય તો. ઓપનમાં બેટા 837 ઓપન EWS 837મો રેન્ક, પીઆર બેટા થાય 97.55, ગુજરાત બોર્ડમાં બેટા 280 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 204 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 100 માર્ક્સ. એસસીબીસીમાં બેટા 2181મો રેન્ક 94.33 પર્સન્ટાઇલ થાય. ગુજરાત બોર્ડમાં હોવ તો બેટા તમારે 272 માર્ક્સ જોઈએ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 195 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં 92 આઉટ ઓફ 120. એસસી કેટેગરીમાં હો તો 5438મો રેન્ક 87.15 પીઆર થાય બેટા. ગુજરાત બોર્ડમાં બેટા 258 આઉટ ઓફ 300, સીબીએસઈમાં બેટા 177 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 80.5 આઉટ ઓફ 120. એસટી કેટેગરીમાં બેટા 36,154મો રેન્ક, પીઆર થાય બેટા 11.13 પીઆર, ગુજરાત બોર્ડમાં બેટા 101 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 79 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 18.25 આઉટ ઓફ 120. ફ્રી સીટમાં બેટા તમારે 253મો રેન્ક થાય 99.1 પીઆર, 287 માર્ક્સ આઉટ ઓફ 300. બરોબર છે, અહીંયા 210 માર્ક્સ આઉટ ઓફ 220 અને ગુજકેટમાં બેટા 106.25 માર્ક્સ આઉટ ઓફ 120 તમારા માર્ક્સ હોય તમને મળી શકે. મિકેનિકલની વાત કરીએ આપણે હવે. ઓપન કેટેગરીમાં 2121 રેન્ક, પીઆર 94.48, ગુજરાત બોર્ડમાં 272 માર્ક્સ, સીબીએસઈમાં 195 માર્ક્સ, ગુજકેટમાં 92.25 અને જેડબલઈમાં 90 પર્સન્ટાઇલ. ઓપન EWSમાં 3231 રેન્ક 91.92 પીઆર થાય. ગુજરાત બોર્ડમાં 266 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 188 અને ગુજકેટમાં 87.5. એસસીબીસીમાં બેટા 10,027મો રેન્ક 77.5 પીઆર, 241 ગુજરાત બોર્ડમાં, 158 સીબીએસઈ બોર્ડમાં અને 69 બેટા ગુજકેટની અંદર. એસસીમાં બેટા 12,126મો રેન્ક 72.92 પીઆર, 233 ગુજરાત બોર્ડમાં, 150 સીબીએસઈમાં, 64.5 ગુજકેટની અંદર. એસટી કેટેગરીમાં બેટા 25,597મો રેન્ક, પીઆર 42.36 ગુજરાત બોર્ડમાં, 177 સીબીએસઈમાં 108, ગુજકેટમાં 39.25. મિકેનિકલ ફ્રી સીટ જોઈતી હોય તો તમારો 704મો રેન્ક હતો લાસ્ટ ટાઈમ 97.87 પીઆર, 281 માર્ક્સ 300માંથી ગુજરાત બોર્ડ, 205 માર્ક્સ આઉટ ઓફ 220 સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 101 માર્ક્સ. EI ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન EI કહેવાય. ઓપન કેટેગરીમાં 2186 રેન્ક, પીઆર 94.34, ગુજરાત બોર્ડમાં બેટા 272 માર્ક્સ, સીબીએસઈમાં 195 માર્ક્સ, ગુજકેટમાં 92, જેડબલઈ થ્રુ જવું તો 90%. જેડબલઈમાં ઓપન EWS રેન્ક 3200માં હતો લાસ્ટ ટાઈમ 92.01 પીઆર, 266 માર્ક્સ ગુજરાત બોર્ડ, 189 સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 87.75. એસસીબીસીમાં બેટા 6178મો રેન્ક એટલે 85.58 પીઆર બનતા હતા, 255 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 174 માર્ક્સ, ગુજકેટમાં 78.5 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા 5210મો રેન્ક 87.64 પીઆર, 258 માર્ક્સ આઉટ ઓફ 300, ગુજરાત બોર્ડ, 178 સીબીએસઈ બોર્ડમાં માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 81.25 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરી હોય તો 2263 રેન્ક એટલે 50.23 પીઆર, 193 માર્ક્સ તમારા ગુજરાત બોર્ડમાં આઉટ ઓફ 300,
CBSE માં 177 માર્ક્સ, ગુજકેટમાં 45 માર્ક્સ. EI બ્રાન્ચમાં ફ્રી સીટ 919 રેન્ક અટકી ગયું હતું, 97.33 PR. ગુજરાત બોર્ડમાં બેટા 279 રેન્ક 279 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 300. CBSE માં 203 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 99 માર્ક્સ હોવા જોઈએ, રાઈટ. એના પછી બેટા AIML આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ એની વાત કરીએ આપણે. ઓપન કેટેગરીમાં 399 98.73 PR. ગુજરાત બોર્ડમાં 285 માર્ક્સ, CBSE માં 208 માર્ક્સ, ગુજકેટમાં 104.5, JEE માં 97 જો તમારે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ જવાનું હોય તો. ઓપન EWS માં 445 રેન્ક, PR 98.6, GSEB માં 284, CBSE માં 208, ગુજકેટમાં બેટા 103.75. SEBC કેટેગરી હોય તો 1075 રેન્ક, 96.9 PR, 278 GSEB માં માર્ક્સ હોવા જોઈએ, CBSE માં 202, ગુજકેટમાં 98.25 માર્ક્સ હોવા જોઈએ. SC કેટેગરીમાં બેટા 1145 રેન્ક, 96.76 PR, 277 માર્ક્સ તમારા હોવા જોઈએ ગુજરાત બોર્ડમાં, CBSE માં 201, ગુજકેટમાં 97.5. ST કેટેગરીમાં બેટા 36,504 રેન્ક, PR 9.17, ગુજરાત બોર્ડમાં બેટા 94 માર્ક્સ, CBSE માં 78 માર્ક્સ, ગુજકેટમાં બેટા 16.75 માર્ક્સ. AIML ફ્રી સીટ જોઈતી હોય ફ્રી સીટ તો 101 મો રેન્ક હતો લાસ્ટ ટાઈમ ગુજરાત લેવલે, 99.59 PR, 290 માર્ક્સ આઉટ ઓફ 300, 212 માર્ક્સ આઉટ ઓફ 220. CBSE બોર્ડ 109.75 ગુજકેટમાં માર્ક્સ હોવા જોઈએ તો તમને લોકોને બેટા મળતું હતું. પ્લેસમેન્ટ ડેટા બેટા 2024માં જોઈએ, 24નો ડેટા કહું છું, 25નો હજુ આવ્યો નથી, બરોબર. 450 કંપની આવી હતી, 1610 લોકોને ઓફર થઈ હતી, 1275 લોકોને પ્લેસમેન્ટ મળ્યું હતું અને હાઈએસ્ટ સેલેરી બેટા 88 લાખ રૂપિયાની તમારી હાઈએસ્ટ સેલેરી હતી, રાઈટ. અહીંયા આગળ બેટા સિવિલ એન્જિનિયરિંગમાં 80% પ્લેસમેન્ટ છે, કેમિકલમાં 83% પ્લેસમેન્ટ છે, કોમ્પ્યુટરમાં 96%, ઇલેક્ટ્રિકલમાં 80%, ECમાં 85%, EIમાં 95%, મિકેનિકલમાં 95%. હાઈએસ્ટ સેલેરી બેટા 7.79 ઓફર થઈ હતી, 13.52, 52.25, 17, 35, 14, 14 ના હાઈએસ્ટ સેલેરી બેટા જે નિર્મામાં ઓફર થઈ હતી એ છે, રાઈટ. ગુડ પોઈન્ટ શું છે બેટા? જબરદસ્ત ફેકલ્ટી, બધી ફેકલ્ટી જોરદાર છે, ખતરનાક. બધી PhD ફેકલ્ટી હોય, PhD વગર આપે જ નહીં, એ બી PhD સારી સારી જગ્યાએથી કરેલી હોય એવી ફેકલ્ટીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર, ગુડ પ્લેસમેન્ટ રેકોર્ડ, ડિસિપ્લિન છે, સ્ટ્રિક્ટ કોલેજ છે અને ઇન્ડસ્ટ્રી કોલેબોરેશન જોરદાર છે. આ કોલેજને બેટા હું 10માંથી 9 પોઈન્ટ આપું, જસ્ટ 1 પોઈન્ટ આપું છું. કોના માટે? ફીસ બહુ હેવી છે એના માટે, રાઈટ. હવે તમે જો ખર્ચો તમારો જોઈ લેવાનો કે તમારો જે કોસ્ટિંગ જે છે બેટા, એ કોસ્ટિંગની વાત કરીએ, તમને અગેન કહું છું કે તમારું વિથઆઉટ સ્કોલરશિપ તમારું જે કોસ્ટિંગ થશે આની અંદર, વિથઆઉટ સ્કોલરશિપ, વિથ સ્કોલરશિપ અને ફ્રી સીટ હોય તો શું થાય એ બધું કોસ્ટિંગ તમને લોકોને અહીંયા આગળ લખીને આપી દઉં છું. અને બેટા તમને ફ્રી સીટ મળે તો બેટા શું કોસ્ટિંગ છે એ તમને કહું. વિધાઉટ સ્કોલરશિપ બેટા તમારે લોકોએ ગણીને ચાલવાનું કે રહેવા ખાવા પીવા સાથે 15 થી 20 લાખનો ખર્ચો તમારે ગણીને ચાલવાનો, રહેવા ખાવા પીવા સાથે ભણવા સાથે, બરાબર. 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો ગણીને ચાલવાનો, રહેવાનો ખર્ચો અંદર ગણી લઉં છું અંદર. વિથ સ્કોલરશિપ હોય તો બેટા આ તમારો ખર્ચો 13 થી 18 લાખનો રેન્જમાં આપું છું. બીકોઝ રેન્જ કેમ આવી રીતે આપું છું? દરેક લોકોને રહેવાનું સ્ટાઇલ અલગ અલગ હોય. અમુક લોકોને હાઈફાઈ જગ્યાએ રહેવું ગમતું હોય, અમુક લોકો મીડિયમ જગ્યાએ રહેતા હોય, અમુક લોકો જો ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય તો લો જગ્યાએ રહેતા હોય, તો એ પ્રમાણેનું કોસ્ટિંગ તમે લોકોને અહીંયા આગળ હું ગણીને આપું છું. ફ્રી સીટમાં હોય તમારે બેટા તમારો ખર્ચો બેટા 6 થી 10 લાખ રૂપિયા થશે, 6 to 10 lakhs. સ્કોલરશિપ બેટા કઈ કઈ છે? ફ્રી સીટમાં 6 થી 10 લાખ કેમ? 4 વર્ષનો રહેવાનો ખર્ચો બેટા અમે ગણ્યો છે, આ ખાવા પીવા રહેવાનો, આવવા જવાનો, હોસ્ટેલનો ખર્ચો બધું અંદર ગણું છું એટલે, બરોબર. વિથ સ્કોલરશિપમાં બેટા તમને કઈ કઈ સ્કોલરશિપ મળી શકે છે? તો વિથ સ્કોલરશિપમાં બેટા તમે લોકોને MYSY સ્કોલરશિપ મળી શકે છે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મળી શકે છે, બરોબર. અને CMSS સ્કોલરશિપ તમને લોકોને મળી શકે છે, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. આ બધી વસ્તુ બેટા તમને લોકોને આની અંદર મળી શકે છે નિર્માની અંદર, રાઈટ. તો આ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. બેડ પોઈન્ટમાં આપણે ખાલી ફીસ વધારે હેવી છે, એક બેડ પોઈન્ટ એ કહી શકાય. બીજો બેડ પોઈન્ટ મારા હિસાબે જે છે એ SG હાઈવે પર આવેલી કોલેજ છે. SG હાઈવે પર આવેલી હોવાને કારણે એક બેડ પોઈન્ટ, જો આપણા છોકરાઓ સેલ્ફ ડિસિપ્લિનમાં ના હોય, કદાચ એવું પણ ના હોય કે આપણા છોકરા સેલ્ફ ડિસિપ્લિનમાં હોય બી ખરા, પણ સામેવાળો વ્યક્તિ સેલ્ફ ડિસિપ્લિનમાં ના હોય, હાઈવે છે, બધા ફૂલ ફાસ્ટ સ્પીડમાં જતા હોય છે, એક્સિડન્ટ થવાનો ચાન્સીસ એક આવો બની શકે. એક આ નેગેટિવ પોઈન્ટ મને લાગી રહ્યો છે, બીકોઝ ત્યાં આગળ હાઈવે છે, અમદાવાદ હાઈવે, જ્યાં આગળ બધા રાતના સમયમાં એમાં જોરદાર સ્પીડમાં જતા હોય છે. એટલે આપણે એક સેલ્ફ ડિસિપ્લિન રાખવાની વસ્તુ આપણા સ્ટુડન્ટે કે રાતના સમયે એ જગ્યાએ ફરવું નહીં, એક આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, રાઈટ. બાકી બધું તમે જોશો, તમને એક્સપોઝર જે છે એ પણ જોરદાર મળશે, બધું જોરદાર મળશે, રાઈટ.
તો અહીંયા આગળ આ મેં નિરમાની વાત કરી. આઈ હોપ સો કે તમને બધાને બધી ડિટેલ મળી ગઈ હશે. તમને બેટા બીજી કોઈ કોલેજ વિશે તમારે જાણવું હોય તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે 100% એના વિશે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. અને અમારી ટીમ આખી રાત દિવસ રાત ભેગા કરીને બધા ડેટા કલેક્ટ કરી રહી છીએ. તો એક લાઈક તો બને, રાઈટ? હવે સબસ્ક્રાઈબ કરજો તો તમને અમને લોકોને પણ વધારે મોટિવેશન મળશે. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.